ગુડ મોર્નિંગ ગાઈઝ. ઓલમોસ્ટ આમ તો ગુડ મોર્નિંગ નથી, ઓલમોસ્ટ 12 વાગી ગયા છે અને શિવાની જો એના કન્સેપ્ટ લખી રહી છે. અને મીનવાઇલ મેં તો કેવા કેવા કામ કર્યા ખબર છે. આમે ઘર તો આખું વાળી જ નાખ્યું અત્યારે, પણ આ જે અમારા ઝીબો માસ્ટર છે ને, આ છી કરી ગયા હતા રૂમમાં. જનરલી રૂમમાં કરે નહીં, વોશરૂમમાં જ કરે, દવા ચાલે જ ને એની. હમણાં થોડુંક બીજાગડું બીમાર છે તો ધ્યાન નહીં રહ્યું હોય તો રૂમમાં કરી લીધું. તો એ છી પછી સાફ કર્યું, છાપા બાપામાં ભર્યું, ત્યાં સ્પ્રે બ્રે માર્યો, રૂમમાં સ્પ્રે માર્યો, એ બધા કામ કર્યા. અને ઘરના આ વાળવામાં કચરો તો બહુ ન હોય, પણ મેઇન તો અમારી ઝીબોના હેર જ હોય. એટલે આમ તો વળાઈ ગયો. હવે એક રૂમ બાકી છે, મારો બેડરૂમ. બાકી 1 2 3 4 ચાર રૂમ વળાઈ ગયા, એક રૂમ બાકી રહ્યો ખાલી. અને આ મારા મેડમ જો એ કે આ વાળે જ ને, તો હું એ કે કન્સેપ્ટ લખવા બેસી જાવ એટલે કે મારે કાંઈ માથાકૂટ નહીં. આ કાંઈ નવી સ્ટ્રેટેજી છે? કઈ સ્ટ્રેટેજી છે? તું તારું વર્ક કર, મારું વર્ક કરું, એ બધી સ્ટ્રેટેજી. તું તારું વર્ક કર, મારે કન્સેપ્ટ વિચારવા બેસવું છે. તારે તો વિચારેલા જ છે ને, એટલે તો કન્સેપ્ટ વિચારી નથી રાખ્યા. મારા કન્સેપ્ટ વિચારેલા જ છે, પણ એ તો જો મતલબ એને નાઈ લીધું, એના કન્સેપ્ટ લખે છે, અને હું જો લગરો નથી, હજી નાયો, હજી મારા કન્સેપ્ટ વિચારવા માંગે છે. એને તો એની રીલ માટે આ બધા બિસ્કીટ એ બધું મગાવી લીધું, નાસ્તો બાસ્તો એને કરી લીધો, અને હવે ચીલ કરે. હે તે નથી કર્યું. નાસ્તો તો મેં કર્યો. હું જોતો ખરા, હું તો પણ એના માટે વહેલું ઉઠવું પડે. હે વહેલું ઉઠવું પડે એના માટે. એ તારી પેલા મેં છે ને ઉઠાવી. એક મિનિટ અમે છે ને ગાઈઝ કાલે છે ને અલગ અલગ રૂમમાં સૂતા હતા. એમ નંબર છે મારો ઘણી વાર ચેન્જ ન મળ્યો તો હું બીજા રૂમમાં સૂતો, આ રૂમમાં સૂતી. તો હું પેલા ઉઠી ગયો અને હું એને સવારે ઉઠાડવા આવ્યો નહોતો આવ્યો. ઉઠી નથી ગઈ. હે ત્યારે ઉઠેલી જ નહોતી. પથારીમાં છે તને બહાર ઊભી કોને કરી? ને પછી તો આળસની વાત હોય ને. ના, એમ બધા પોતપોતાનું કામ કરવા માંડે ને એક માણસ એમ ઉઠી જાય ન હાલે. તો એમ કે હું તો સવારે 4 વાગે ઉઠી ગયો તો પથારીમાં પડ્યો તો પછી 9 વાગે બહાર આવ્યો. ઈ જ કહું છું. તો આળસની વાત રહી કે હું ને તું બે ઓલમોસ્ટ તું મારી પહેલા ઉઠી ગયો હા. તો તારી એવી કેટલી આળસ કે તું હજી સુધી નાવા નથી ગયો. અરે લે કહું તો છું. રાજકોટમાં છે ને જો રાજકોટ છે એમાં ત્યારે તમે 4 બેડરૂમ, 1 મેન હોલ, ડાઇનિંગ હોલ અને કિચન એરિયા અને વોશ એરિયા. એક બેડરૂમમાં સાવણી મારવાની બાકી છે ખાલી, બાકી બધાય સાવણી મરાઈ ગઈ. 3 બેડરૂમમાં તે મારી દીધી. 3 બેડરૂમમાં મારી દીધી. જોઈ લે ખબર નથી. એવા તો પાછા માસૂમ હોવાના નાટક કરે જ ને કે 3 બેડરૂમમાં તે મારી દીધી. સારું કહેવાય. એને એ કન્સેપ્ટ લખ્યા છે કેમ કે પહેલાં છે ને એની રીલ કરવાની છે. એ રીલ કરશે ને ત્યારે શ્રેયસ છે તો એ શૂટ કરશે અને હું નાવા જઈશ. અને એમાં થયું છે એવું કે ઓલો જે રોબોટ હોય ને સાફ સફાઈ કરવાનો, જો આ રોબોટ, એ આ રોબોટ થઈ ગયો છે ખરાબ. એટલે એના જે એન્જિનિયર કે સર્વિસવાળાને આજે બોલાવ્યા છે, આજે આવશે, જોશે કે એમાં શું થયું છે. રોબોટ 1-2 દિવસથી ખરાબ થઈ ગયો છે અને મમ્મીને દાંતની ટ્રીટમેન્ટ માટે જવાનું હતું બહાર, તો મમ્મી ડેન્ટિસ્ટ પાસે ગયા છે. તો રોબોટ ખરાબ થઈ ગયો, મમ્મી ડેન્ટિસ્ટ પાસે ગયા, ઝીબો થોડોક બીમાર છે અને શિવાનીએ તાત્કાલિક કન્સેપ્ટ લખવાના હતા. તો પછી બચ્યો તો એકલો હું જ નવરો. તો આપણે પછી કામ ઉપાડી લીધું. યસ ગાઈઝ, એકલું આપણે વાળ નાખીએ પછી નેક્સ્ટ આપણે ટાસ્ક ચાલુ કરશું આપણા. તો મિત્રો તમને છે ને ઘોર કળિયુગની સાબિતી આપતો કિસ્સો બતાવું. બરાબર, લાલ બત્તી સમાન કિસ્સો. મોઢું બતાવો તો ભાઈ, આનું મોઢું ખાસ યાદ રાખજો. હવે મોઢું બતાવો તો, મોઢું બતાવો. આ છે શ્રેયસ શુક્લા. જુનાગઢમાં સરનામું છે એનું વણઝારી ચોકમાં, અને અત્યારે અમદાવાદ આવતો હોય છે. શ્યામ સાવીને વાસણામાં તમને આ મળી જશે. ભાઈ મોઢું બતાવો. આ રહ્યો જોયું ને, મોઢું જોઈ લેજો, સ્ક્રીનશોટ લઈ લેજો. શું કરતો હતો? આ બાજુ માળા કરે અને નીચે ઘોડામાં મોબાઈલ રાખીને રીલ સ્ક્રોલ કરે. અરે ભાઈ આમ નો બોલો, એક બાજુ એના હાથમાં છે ને જો માળા છે, શ્રાવણ મહિનો હાલે જ ને, તો અને આ તો કેમેરો ચાલુ કર્યો એટલે એને મૂકી દીધું. બીજા અહીંયા ખોડામાં બરાબર પગ ઉપર મોબાઈલમાં સ્ક્રોલિંગ કરતો, રીલ કરતા માળા કરે છે. એને એમ કે ભગવાન હવે વાંધો નહીં કે આટલું તો સમજે ને. ભાઈ આના વિશે તમારું શું કહેવાનું થાય? આ જે તમે કૃત્ય કરો છો, હા, પબ્લિકને જણાવો આના વિશે શું કહેવાનું થાય? તદ્દન ખોટી વાત છે. મોબાઈલ જ નથી, છે જ નહીં. તદ્દન ખોટી વાત છે. સાબિતી જ નથી એ વાતની કાંઈ. શિવાની ખોટું ન બોલે, ખાલી મારા કેસમાં જ હું બોલે, બાકી ખોટું ન બોલે. જોવો છે એ વાળી રહ્યો છે. વાહ જય. આઈ તો વાહ જ કયો ને તમે તો બીજું શું કહેવાનું? વાહ સારું કામ કરસ ચીકુ તું તો. થેન્ક યુ. યસ કીપ ઇટ અપ. આવું જ કામ કરતો રહે તું. આઈ પ્રાઉડ ઓફ યુ ફ્રોમ માય બોટમ ઓફ હાર્ટ. બરાબર, ચાલો. ફાઇનલી આ છેલ્લો રૂમ હતો. કચરો ભરી લે હવે તું હાલ. હવે ગાઈસ આ છેલ્લો રૂમ હતો, પૂરું થઈ ગયું.
હવે તો તું ખાલી નાવા પોતાના જઈશ ને યાર તો- વાસ આવે તારામાંથી બહાર નાવા જઈશ ને હવે તો તું કામ કરો તો વાસ આવે એવું તો ન બોલવું જોઈએ તારે. મને દુઃખ સાથે એવું કહેવું પડ્યું કે તું વાસ આવે ને એવા શબ્દ તારે પ્રયોગ કરવા પડે છે. નાવા જ આવે ખાલી એમ હું તો તને મારા ઓલા પ્રેમના ભાવથી કહું છું કે બચ્ચું તું નાઈ લે એમ બરાબર છે. હવે નાઈ લઈશ. બસ નાઈ હવે લે. ખાલી પોતું બાકી છે તો ઊભું પોતું એટલે માર દેશું. બસ આ તો રોબોટ વાળા એન્જિનિયર જલ્દી આવી જાય એટલે કામ પતે. એ તો પછી મમ્મી ને શિવાજી ને ભેગા થઈને પોતું તો માર દેશે. એ કાંઈ લોડ નથી હવે. મેન તો જે ઝીબુના હેર હોય ને એ બધા ભરવા પડે. કેમ કે બધા પગમાં એવા રાખ્યા ને છે ને તમારું કામ અટકાવી દે. હલો હવે થઈ ગયું બધું. ચાલો હા તો નાવા ચાલ આ જાઉં છું હાલ. તો જો આ શિવાનીની રક્ષાબંધન માટેની રીલની તૈયારીઓ છે. આ બિસ્કિટ એ બધાને એટલા માટે જ મગાવ્યા છે. બધું તામઝામ તમને જે દેખાઈ રહ્યો ને એટલા માટે જ છે. એટલે એને છે ને અઘરી રીલ ઉપાડી લીધી. જો જે આટલા બિસ્કિટ ખોલીને રાખ્યા છે આજે જ મને તો લાગે એ રીલ મૂકી દેશે. એ તામઝામ બધું થઈ ગયો. મમ્મી આવી ગયા ડેન્ટિસ્ટ પાસેથી. મમ્મી થઈ ગયા દાંત સરખા? એકદમ સરસ. એક તો એને દાંત કઢાવ્યો ને કેમ કે એને એવું છે કે મારે કરાવવું નથી કા. રૂટ કેનાલ તો આપણને ડર લાગે કેમ કે આટલું સરસ ચાલે છે તો શું કામ રૂટ કેનાલ કરાવવું? તો અત્યારે તો કર્યું ને એકાદ બે માં. હા અત્યારે તો કર્યું પણ તમે લોકો કયો છો એટલે બાકી મને એમ થાય બોખુદ થઈ જાઉં છું મારે દાંત નથી જોતા પણ રૂટ કેનાલ નથી કરાવવું પણ કઈ થતું નથી. રૂટ કેનાલ છે ને એક એવો પર્ટિક્યુલર ફિયર છે કે લોકોને રૂટ કેનાલથી જ બીક લાગે. બાકી બીક ન લાગતી. મમ્મીને એવું જ છે કે રૂટ કેનાલથી બીક લાગે. શિવાને કહે છે સાસુમાનો રોલ માટેની સાડી પહેરવા માટે. શું થયું? આ બે જુઓ શિવાજીને શ્રેયસ કાંઈ ઘર નથી ડેકોરેટ કરવા, ખાલી એક રીલની તૈયારી કરી રહ્યા છે. રાખડી બનાવવાની રીલ. રીલ તો ખબર નહીં, શૂટિંગ અડધી પોણી કલાક ચાલશે પણ તૈયારી 2 કલાકથી ચાલે. શ્રેયસ ફાવે જ ને. કોઈ દિવસ કામ ન કર્યું હોય ને એટલે આ બધું થોડુંક અઘરું લાગે પણ હાલે. આવું કામ કરવું છે પણ આમાં છે કાણું. એટલે કામનું છે એટલે જ તો ખોલવું છે ને આ થોડી નીકળશે ઈ નહીં નીકળે તો હવે ઈ બે એમાંથી નીકળે. લાલો હું ચેક કરી દઉં. અચ્છા ઓકે ઓકે ના ના સમજી ગઈ એવું કઈ નથી આમ જ છે ડાયરેક્ટ જ છે જો 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 મારા ઝીબુને છે ને જાવું નથી. જો મમ્મી પરાણે થઈ જાય. વિચાર વિમાસનમાં ઝીબુ નથી જવું ને. જો પાછો વળ્યો. જો કેવા નાસ્તો પડ્યો છે હા ન હવે છે ને એ તો રૂમમાંથી ને લઈ ગયા. જો 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 ને જાવું જ નથી, જાવું જ નથી, જાવું જ નથી. એ કે નીચે નથી જવું. એનું કારણ એ છે કે અમે રીલ માટે છે ને બધો માહોલ જમાવ્યો છે અહીંયા. સાતમ આઠમની સ્પેશિયલ રીલ માટે. તો એને નાસ્તો બાસ્તો નીચે દેખાય છે અને માહોલ દેખાય ને પછી એને એમ થાય કે ભાઈ મારે અહીંયા જ રહું, મારે જોવું જ કે તમે લોકો શું કરો છો. હવે મમ્મી લઈ ગયા એને. હવે આપણે રીલ ઉતારી લઈ શાંતિથી. જો મસ્ત માહોલ જમાવ્યો છે. કોઈ જ લઠ્ઠાકાન માટેની સામગ્રી નથી. આ જીરા સોડા જ છે ખાલી કલર પકડવા માટે. તો મસ્ત મમ્મીએ ચા બનાવી દીધી છે. હે મમ્મી? હા હા. પેલું લઈ લે શું? ચમચી લઈ લે અને સુગર બટર હલાવજે બે હા. મૂકું કે એક ગોળી બે 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 ગોળી બસ ખાંડ હવે મોંઘી થઈ ગઈ ને તો ખાંડ નથી પોસાતી. હલાવી. અને ચામાં બધા કંઈક ખાવાનું ચા એમને નહીં પીવાનું એ કાંઈક ખાઈશ ને? પેટમાં બળે એટલે ભલે થોડુંક ખાવું પણ ચા સાથે કંઈક ખાવાનું મમ્મી કે પેટમાં પડે એમને ચા ખાય ને તો મિત્રો ચા પીશું અને પછી શિવાનીને છે એકાદ દિવસને એના ઘરે દર્શન કરાવતા આવીએ આપણે. એટલે એ જો પેકિંગ કરે છે પછી એને આપણે એને ઘરે મૂકતા આવશે. એટલે આજે પછી આપણને એકદમ જલસા શાંતિ એકલા. આજે કોમેડી કરે ને કોમેડી કરે ને હવે કોમેડી કાંઈ નથી, એવું તો રિયાલિટી કરે. કોમેડી શું? એમ બોલતી હતી હા પછી ચા પી લઈ પછી આપણે શિવાજીને મૂકતા હોય ને હું હેર કટ કરાવતા હોઉં, હેર કટ બિયર્ડ બધું કરાવતા હોઉં. કાલે એક ઇવેન્ટ છે તો આજે બધું પતાવી લઈ. કાલે ટાઈમ નહીં મળે કેમ કે કાલે પછી રાજકોટથી સવારના પરમાં અમદાવાદ પહોંચવાનું છે. ક્યાં ગયો રૂમાલ? ક્યાં ગયો રૂમાલ? આર્યો 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 રૂમાલ. આય આય આવું હા જોયું એ રૂમાલની રમે છે. હવે અમે બે રમશું. હું રૂમાલ ખેંચીશ અને રૂમાલ પાછળ ભાગશે. કાંઈ શિવાજીને આપણે એની ઘરે મૂકી આવ્યા છીએ એટલે એ એક રાત રોકાઈ લે ઘરે. પછી કાલે અમદાવાદ પાછું નીકળી જવાનું છે. મમ્મીએ મસ્ત થેપલા સૂકી ભાજી બનાવ્યા છે તો આપણે જમી લઈશું. અને પછી ઝીબોને, ડોગીનું નામ ઝીબો છે, એની સાથે આપણે રમશું, ટીવી જોઈને સુઈ જશું. તો બસ આ બ્લોગ અહીંયા જ પૂરો કરું છું. બ્લોગ લાઈક કરી દે, ચેનલ સબસ્ક્રાઈબ કરી દે અને જલ્દી મળશું પાછા નવા બ્લોગમાં. બાય એવરીવન.